ગોપાલ ઇટાલિયા દારૂ તમારી વાડીમાં મૂકી જાય ને તમને ખબર સુદ્ધા ન પડે એવું કોઈ, અને પછી પાછા સ્ટિંગ ઓપરેશન એ કરે ને પોલીસ ને બોલાવે. જે મીડિયાની જવાબદારી આપી હતી, પછી પાર્ટી તરફથી અમને હોટલ સાયોનામાં રૂમ આપવામાં આવ્યો હતો. એટલે હોટલ સાયોનામાં અમે રહેતા હતા. તો પછી કોંગ્રેસને પણ ત્યાં રૂમ આપવામાં આવ્યો છે એની પાર્ટી તરફથી. અને આમ આદમી પાર્ટીના પંજાબ વાળા જે ઓલી પાઘડીઓ વાળા છે ને, કાયદાનું કામ કરશે ને કિરીટ પટેલ દ્વારા, જો કિરીટ પટેલ અને કિરીટ પટેલના માણસો દ્વારા મૂકવામાં આવ્યો હોય તો કાર્યવાહી થશે કે કેમ? શૈલેષભાઈ, કિરીટ પટેલ અથવા તો કિરીટ પટેલના અમુક જે સમર્થકો હોય એમના દ્વારા મૂકવામાં આવ્યો તો કાર્યવાહી થશે કે કેમ? ગમે તેટલું ઉધર કરે તો પણ સનાતન સત્યબેન એ છે, ભાજપ ભરાઈ પડ્યું છે, એમાં કોઈ શંકા નથી. ચૂંટણીમાં મતદારો જે કરે છે, અહીંયા એક બટન ઊંધું દેવાનું, બધા બટનના ઊંધા દેવાના છે. મીડિયા, સોશિયલ મીડિયા, મોબાઈલ, પ્રોપોગેન્ડા, નેગેટિવિટી, આ બધી બાબતોમાં એમની સાથે, પણ ગોપાલભાઈની સાથે ધરાતલ ઉપર કશું છે નહીં. લોકો સમજી ગયા છે. તો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતવાનો નથી, ગોપાલ ઇટાલિયા પણ જીતવાનો નથી. કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર કાચબાની ગતિએ, ભલે નાના મતે, પણ બેન તમે તે દિવસે ડિબેટ કરશો રિઝલ્ટના દિવસે કે કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર 5 મતથી પણ જીતી જવાનો. બાકી તો જગદીશભાઈ કે એ બધું સાચું પડતું હોય તો જગદીશભાઈ મુખ્યમંત્રી ન હોય. તો એમાં તો જો જગદીશભાઈ મુખ્યમંત્રી હોત તો સારું. શું કહેવું આ બાબતે? એના મોઢામાં સાકર, કારણ કે અમને કોઈ એસટી ની ટિકિટે નથી આપતા. એને કમસે કમ ધારાસભાની ટિકિટ આપવાની વાત તો કરી, મુખ્યમંત્રી તો જ બનાય ને. નમસ્કાર દર્શક મિત્રો, લાઈવ 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ચર્ચા કરવી છે વિસાવદરમાં જે ચૂંટણીનું રણસિંગુ ફૂંકાઈ ગયું છે. હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, આપણે એમ કહી શકીએ. અને આ બધાની વચ્ચે ચર્ચાઓ કરવી છે કે ગોપાલ ઇટાલિયા દ્વારા ગઈકાલે 2 સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યા છે ને જે વિરોધ પક્ષ છે તેમનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, એના વિશે આજે ચર્ચા કરવી છે. ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે હવે ચૂંટણીના પડઘમ છે શાંત થઈ ગયા છે. સમાચાર જસ્ટ સામે આવ્યા કે રાજુ કરપડાની અટકાયત કરવામાં આવી છે. આચારસંહિતા લાગી ગયા પછી પણ પ્રચાર પ્રસાર હજી પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મૂકતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક હવે અલગ દિશા તરફ આ ચૂંટણી જઈ શકે છે તેવું લાગી રહ્યું છે. બધાની ચર્ચા કરવી છે. પહેલા તો વિસાવદરમાં જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યા છે, આપ સર્વની નજર સમક્ષ એના પર થયું હશે, તમે જોયું પણ હશે. પહેલા નોટ ત્યાં જોવા મળી છે. આ મુદ્દા જ પર આજે ચર્ચા કરવી છે ને વિસાવદરમાં કેવો ચૂંટણીનો રંગ રહેશે મુદ્દા પર ચર્ચા કરવી છે. આ મુદ્દા પર ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાઈ ચુક્યા છે વરિષ્ઠ પત્રકાર એવા જગદીશભાઈ મહેતા, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એવા શૈલેષભાઈ પરમાર અને કોંગ્રેસના પ્રવક્તા એવા મુકેશભાઈ વિશ્વકર્મા અમારી સાથે જોડાઈ ચુક્યા છે. આપણે આના પર ચર્ચા કરવી છે. સૌપ્રથમ પહેલો પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એવા શૈલેષભાઈને કરવો છે. શૈલેષભાઈ, ગઈકાલે જે આખો બનાવ વિસાવદરમાં બન્યો છે, સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે, શૈલેષભાઈ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, એ હોટલમાં આપની પણ હાજરી જોવા મળી રહી છે, શું કહેવું એના પર? પ્રથમ તો આપની સાથે આ પ્રથમ ડિબેટ થઈ રહી છે આપની ચેનલ સાથે, એ બદલ અભિનંદન. અને વિસાવદરની જનતા, હું વિસાવદર જ હતો, પ્રદેશ ભાજપ તરફથી મને ત્યાં વિસાવદરની જવાબદારી સોંપવામાં આવી હતી અને ત્યાં જ હતા અમે. એટલે વિસાવદરમાં જે પ્રથમ જે 15 દિવસ હતા એ જગદીશભાઈ મહેતા પણ જાણે છે કે ગોપાલ ઇટાલિયાએ જે પ્રકારે દિલ્હીની થીમથી સોશિયલ મીડિયા અને મીડિયા મેનેજ કરવાનું કામ કર્યું હતું, એના કારણે જેના હાથમાં મોબાઈલ છે એને એમ જ લાગતું હતું ગોપાલભાઈ. પણ પછી ખબર પડી કે ગોપાલભાઈ તો સનાતન વિરોધી છે, ગોપાલભાઈ તો હિન્દુત્વ વિરોધી છે, ગોપાલભાઈ તો રામ અને સીતાના વિરોધી છે, ગોપાલભાઈ તો ગાય માતાના વિરોધી છે, અને ગોપાલભાઈ તો તમામ બાબતના વિરોધ કરે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આ પ્રકારના વ્યક્તિ છે. અને બીજું કે કતારગામ વિનુભાઈ મોરડિયા એની સામે જયારે 64,000 મતથી હાર્યા, એ ત્યારે એમ બોલ્યા હતા કે હું કતારગામ જ રહીશ, ભલે હારું કે જીતું. તો પણ કઈ કતારગામમાં ક્યારેય દેખાણા નથી. સુરતમાં 2.5 વર્ષ થઈ ગયા, એક વાત. બીજી વાત, એમનું મૂળ ગામ બોટાદનું ટીંબી છે, ટીંબીમાં પણ એ ક્યારેય ખેડૂતોના પ્રશ્નો લઈને નીકળ્યા નથી. 2 વાત. ત્રીજી વાત, તમે કહો છો કે મારી ત્યાં હાજરી જોવા મળે છે.
વિસાવદરમાં હું છેલ્લા 10 દિવસથી ત્યાં ચૂંટણીની મદદ માટે જે ગયો હતો, જવાબદારી માટે જ ગયા હતા. પરંતુ જે મીડિયાની જવાબદારી આપી હતી, પછી પાર્ટી તરફથી અમને હોટલ સાયોનામાં રૂમ આપવામાં આવ્યો હતો. એટલે હોટલ સાયોનામાં અમે રહેતા હતા. તો પછી કોંગ્રેસને પણ ત્યાં રૂમ આપવામાં આવ્યો છે એની પાર્ટી તરફથી, અને આમ આદમી પાર્ટીના પંજાબ વાળા જે પાઘડીઓ વાળા છે ને, એ પણ ત્યાં જતા હોટલમાં. અને વિસાવદરમાં એક જ હોટલ છે કે જ્યાં વ્યવસ્થિત કંઈક રહી શકાય એવી આ એક જ હોટલ છે, હોટલ સાયોના, અને એ અંદર ઘરતા જ આવે છે. એટલે ત્યાંથી તમામની કાર્યાલયો પણ નજીક થાય છે. એક વાત. બીજું, મારી વાત કરું તો એ હોટલમાં હું બહાર નીકળું છું, જે કાઉન્ટર છે જે ત્યાં ઘનશ્યામભાઈ સાવલિયા જેમની હોટલ છે, એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પણ છે. એટલે એમની હોટલ છે, તેમના ભત્રીજાને કહ્યું કે અમે જઈએ છીએ કિરીટભાઈ પટેલ, એ પટેલવાડીમાં એમની મીટિંગ છે, તો એ મીટિંગનું કવરેજ કરવા માટે અને ત્યાંનું બધું માહિતી લેવા માટે અમે જઈએ છીએ. અને અમે કિરીટભાઈ પટેલની અને ભારતીય જનતા પાર્ટીમાં કેમ મતો મળે એ બાબતનું મીડિયામાં ધ્યાન રાખતા હતા. આટલી જ વાત છે. બાકી જે કઈ ગોપાલભાઈ ઇટાલિયા કહે છે, એ ગોપાલભાઈ ઇટાલિયા જાણે, એ હરદેવભાઈ વિકમા જાણે, લલિતભાઈ વસોયા જાણે, અને કોંગ્રેસ જાણે. કોંગ્રેસ એમ કે છે કે અમે આ કઈ કર્યું નથી, ગોપાલ ઇટાલિયા એમ કે છે કે લલિત વસોયા લીધા છે, ઓલા ભાઈ લીધા છે, એ ભાઈ કઈક વિડીયો જાહેર કર્યો છે કે હવે હું કોંગ્રેસમાં આવી ગયો છું. જેમણે લીધા છે પૈસા એ એમ કહે છે કે હું કોંગ્રેસમાં આવી ગયો છું, એવો વિડીયો પણ આવ્યો છે. એટલે કહેવાનો મતલબ કે આ પ્રકારની વાત છે. આમાં ભારતીય જનતા પાર્ટીને છેલ્લે ક્યાંય સુધી કોઈ જાતનો સ્નાન સૂતકનો સંબંધ નથી. એ કોંગ્રેસ જાણે અને આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા જાણે. બિલકુલ. જગદીશભાઈ આપની પાસે આવું છે, મુકેશભાઈ આપની પાસે આવું છું. જગદીશભાઈ, આપને સવાલ કરવો છે કે ગઈકાલે ધડાધડ કહેવાય કે ગોપાલ ઇટાલિયા દ્વારા બે સ્ટિંગ ઓપરેશન કરી દેવામાં આવ્યા છે. એક તો અશ્વિનભાઈની જે કહેવાય કે વાડી છે તેમાંથી મસમોટો દારૂનો જથ્થો પકડાયો છે. આજે અશ્વિનભાઈ એવું કહે છે કે ગોપાલ ઇટાલિયા દ્વારા જે દારૂનો જથ્થો છે મારી વાડીમાં મૂકવામાં આવ્યો છે. શું લાગી રહ્યું છે સમીકરણ તમને, જગદીશભાઈ? બેન, આપણને તો શું લાગે એ તો બધા જ લોકો સમજી શકે તંત્ર શું કરે છે. ગોપાલ ઇટાલિયા દારૂ તમારી વાડીમાં મૂકી જાય, તમને ખબર સુદ્ધા ન પડે એવું કોઈ, અને પછી પાછા સ્ટિંગ ઓપરેશન એ કરે, પોલીસને બોલાવે. તમે કલ્પના તો કરો બેન, કેટલીક વસ્તુ એવી છે દુશ્મનની હોય તો ગળે ન ઉતરે તે ન જ ઉતરે. તમે કોલસાને દૂધથી ધોઈ નાખો તો કઈ ધોળો ન થઈ જાય, ગમે એમ તમે બોલો. સવારે તમે જેમ અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ કીધું, સાચી વાત છે, એક જ હોટલમાં 3 લોકો ઉતર્યા. પણ હવે દીવા જેવું સ્પષ્ટ છે કે એ ભાઈ કે છે જે આમ આદમી પાર્ટીના કાર્યકર છે, એને કીધું કે મને ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં બોલવા માટે 2 લાખ રૂપિયા આપવામાં આવ્યા, અને રોકડા રૂપિયા બતાવ્યા છે. એ ભાઈ પોતે આવે છે, પછી દૂધ ને પાણીનું પાણી તો છે. હવે એમાં કોણ સાચું ખોટાનું ક્યાં સ્વયં સ્પષ્ટ છે. તેમ છતાંય માની લ્યો કે લીગલી સાચું કોણ છે તપાસ કરાવડાવી હોય તો તંત્ર નામની કોઈ ચીજ છે કે નહીં? ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. બિલકુલ સત્ય ઓકાવવું જોઈએ, જેથી કરીને કોઈ ડેમેજ સિસ્ટમ આવી જે પ્રોપરગંડા કરીને કરતા હોય તો એ ખુલ્લું પડે, અને જો સાચું હોય તો શર્મનાક જ છે. એટલે બે વસ્તુ તમે માનો બેન, આપણે બધા છે ને, આપણે કોઈ ધબ દઈને હોઈ નથી જતા, બધા બેસીને સુવે છે. એટલે બધાને ખબર પડે છે તંત્ર કઈ કમ નથી. જો એને એમ લાગે કે આમાં ગોપાલ ઇટાલિયા ફસાઈ જાય એમ છે તો 101% એ વ્યવસ્થા કરી જ હોત. આજે રમેશ કરપડાની કેમ ધરપકડ થઈ ગઈ? તમે વિચાર કરો, ઈ ગુનો ક્યાં ને આ ગુનો ક્યાં? લાખો રૂપિયાની લેવડ દેવડ અને 100 એટલે ટૂંકમાં દારૂની બોટલ, આખી પેટીયું દારૂ ઉતરી, એમાં કોઈની ધરપકડ થઈ? તમે કલ્પના કરો. ગુના 2 મોટા ક્યાં? તમે ચૂંટણી પ્રચારની સંહિતા બંધ થઈ ગઈ અને પ્રચાર કર્યો, ઠીક છે હાલો, તો એ તમે ધરપકડ કરી, પણ આ 2 એનાથી મોટા ગુના ગણાય કે નહીં? જનતાની નજરમાં કહું છું. તો એમાં કેમ કોઈની ધરપકડ નથી થઈ? ઓમાં થઈ. એટલે તંત્ર એનું ગુજરાતી પણ એ છે કે નક્કી સમથિંગ ઇઝ રોંગ. કાંઈક એમ છે કે અહીંયા તમારી પછડી દબાણી છે. સાચું ખોટું રામ જાણે. તંત્ર સ્વયં સ્પષ્ટ ન કરે તો શંકા કરનારા તો ઓર વધવાના, શંકા કરવાના. પણ મૂળ વાત એ છે, ગમે તેટલું ઉધર કરે તો પણ સનાતન સત્ય બેન એ છે, ભાજપ ભરાઈ પડ્યું છે, એમાં કોઈ શંકા નથી. ચૂંટણીમાં મતદારો જે કરે છે, અહીંયા એક બટન ઊંધું દેવાનું, બધા બટન એના ઊંધા દેવાના છે.
ભારતીય જનતા પાર્ટી વિસાવદરમાં ત્યાંના સ્થાનિક લોકોને પૂછીને, સ્થાનિક અગ્રણીઓને પૂછીને જો આગળ વધ્યા હોત તો કાંઈ વાંધો નતો. નવો ફાલ જે ભાજપમાં આવ્યો છે, જેના આધારે ચૂંટણી લડવા જઈ રહ્યા છે, એને કારણે કાયદેસર ભરાઈ પડ્યા છે. હવે એને ભગવાન બચાવે એવી પરિસ્થિતિ એવી છે બેન. બિલકુલ બિલકુલ શૈલેષભાઈ, જગદીશભાઈ નું કહેવું છે કે હવે ભાજપ ભરાઈ ગયું છે, એટલે ભારતીય જનતા પાર્ટી હવે ક્યાંક ને ક્યાંક એમનો જે ગઢો છે એ વિસાવદરમાં ચોખ્ખું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટી વચ્ચે જંગ છેડાવાનો છે. અને જગદીશભાઈ કહી રહ્યા છે કે હવે ભારતીય જનતા પાર્ટી ભરાઈ ગઈ છે. શું કહેવું? મેં પેલા પણ કહ્યું, ફરીથી પણ કહું છું કે હું વિસાવદરના ગામડાઓમાં ગયો છું, બિલખાના ગામડાઓમાં ગયો છું, ભેસાણના ગામડાઓમાં ગયો છું, અને છેલ્લા 10 દિવસથી વિસાવદર જ છું, અને જગદીશભાઈને મેં ક્યાંય જોયા નથી. માત્ર ટીવી ઉપર બેસી અને માત્ર વાતો કરવી એ અને ધરાતલ ઉપર જવું, એમાં હાથી અને ઘોડા જેટલો ફેર છે. એટલે અહીંયા બેસી અને ગોપાલ ઇટાલિયાની વાહ કરવી એના કરતા ધરાતલ ઉપર આવ્યા હોત તો ખબર પડત કે લોકો કોની સાથે છે. સોશિયલ મીડિયામાં ગોપાલભાઈની સાથે છે, એમાં જગદીશભાઈની સાથે છું. મીડિયા, સોશિયલ મીડિયા, મોબાઈલ, પ્રોપોગેન્ડા, નેગેટિવિટી, આ બધી બાબતોમાં એમની સાથે, પણ ગોપાલભાઈની સાથે ધરાતલ ઉપર કશું છે નહીં. લોકો સમજી ગયા છે કે જ્યારે પેલી વખત કેશુભાઈ પટેલ બેટ લઈને આવ્યા અને છૂટાવ્યા, અને પછી કેશુભાઈ પટેલ ભાજપમાં આવી ગયા, એના પછી પાછા હર્ષદભાઈ રીગોડિયા પંજો લઈને આવ્યા અને એને છૂટાવ્યા વિસાવદરની જનતા, ઈ પાછા ભાજપમાં આવી આવ્યા, અને ત્રીજી વખત પાછા વિસાવદરની જનતાએ હાવાણાને મત આપીને ભૂપતભાઈ માયાણીના સ્વરૂપમાં ચૂંટાવ્યા, તો ભૂપતભાઈ પણ ભારતીય જનતા પાર્ટી સાથે આવી ગયા. એટલે લોકોએ હવે મન બનાવી લીધું છે કે જેને ચૂંટાવીએ એ સત્તાની સાથે અથવા તો ભારતીય જનતા પાર્ટી સાથે વયા જાય છે. તો આપણે ભારતીય જનતા પાર્ટીના કિરીટભાઈ પટેલને ચૂંટાવવામાં શું વાંધો છે? 80 દિવસ 800 દિવસનો વિકાસ કરવાનો છે, અને કિરીટભાઈ પટેલે કીધું છે 1000 કરોડના કામો કરીશું અને નમૂનેદાર વિકાસ કરવાનો છે, અને એની સરકાર છે. બેન, મારે એક જ વાત કરવી છે ટૂંકમાં, કે માનો કે સરપંચની ચૂંટણી હોય જગદીશભાઈ, સરપંચની ચૂંટણીમાં સરપંચ સીધા લોકોના મતોથી ચૂંટાતા હોય અને ઉપસરપંચ છે એ સભ્યોના મતોથી ચૂંટાતા હોય. સભ્ય સાથે સરપંચને કાંઈ લેવા દેવા હોય નહીં, કોઈ ચૂંટાય કે ના ચૂંટાય. તો સરપંચ ચૂંટાઈ ગયો હોય પછી સભ્યની ખાલી ચૂંટણી થાય કે સરપંચ બિનહરીફ થઈ ગયા છે, સરપંચ બિનહરીફ થયા પછી માત્ર સભ્યની ચૂંટણી હોય તો કોઈ સભ્ય બીજાનો ચૂંટાય? ખબર જ છે કે સરપંચ તો ફલાણાભાઈ છે, સરપંચ તો ફલાણાભાઈ છે, તો એની પેનલને ચૂંટાવો ને, શા માટે વિરોધના પેનલને ચૂંટાવીએ? એમ આપણે જે વિસાવદરની ચૂંટણી છે એમાં સરપંચ ચૂંટાઈ ગયેલા છે. સરપંચ નરેન્દ્રભાઈ મોદી છે એ ચૂંટાઈ ગયેલા છે, અને ભૂપેન્દ્રભાઈ પટેલ એ ચૂંટાઈ ગયેલા છે. આ મધ્ય સત્ર ચૂંટણી છે, આ પેટા ચૂંટણી છે, અને પેટા ચૂંટણીનો સિનારીઓ રહ્યો છે કે જેની સરકાર હોય, જેની સત્તા ચાલુ હોય એના જ ઉમેદવાર લગભગ ચૂંટાતા હોય છે. આવો ઇતિહાસ રહ્યો છે. બાકી તો જગદીશભાઈ કે એ બધું સાચું પડતું હોય તો જગદીશભાઈ મુખ્યમંત્રી ન હોય. જી 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 મુકેશભાઈ, આપની પાસે આવવું છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટી જોવા મળી રહી છે. નીતિન રાનપરિયા ક્યાંક ને ક્યાંક ત્યાં વિસાવદરમાં અમે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો તો ના અમને એમના કોઈ પોસ્ટર્સ જોવા મળ્યા છે, ના કઈ પણ પ્રકારનું કોઈ પોસ્ટર્સ એમનું જોવા મળ્યું છે. અને ખાસ વાત કરવી છે મુકેશભાઈ કે લલિત વસોયા, જેમના દ્વારા 2-2 લાખ રૂપિયાની વહેંચણી કરવામાં આવી રહી છે અને સ્ટિંગ ઓપરેશન કર્યું છે. જેમ જગદીશભાઈએ કહ્યું કે તંત્ર શું કરી રહ્યું છે, તંત્ર જે કામ કરવું જોઈએ એ ગોપાલ ઇટાલિયાએ કરી દીધું છે, તો લલિત વસોયાનું નામ પણ સામે આવ્યું છે. મુકેશભાઈ, શું કહેવું? જો સૌથી પહેલા તો ગોપાલ ઇટાલિયા છે ને એ ખલિસ્તાનવાદીઓની સાથે મળેલા કેજરીવાલના માણસ અને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. આ પહેલી વાત કરું. ગોપાલ ઇટાલિયા જે છે એ સુરતની અંદર 40-45 હજાર મત મળ્યા હોય એ જનતાને છોડી અને અહીંયા વિસાવદરમાં પાછા લડવા આવ્યા, એટલે શંકાની સોય બધાને લાગે કે જ્યાં તમને 40,000 જેટલા મત મળ્યા હોય એ જનતાને તમે નોંધારી મૂકી અને અહીંયા તમે આયા શેના માટે? તમે ખેડૂતોની વાત કરી, બધી મંડળીઓની વાત કરી, ભ્રષ્ટાચારની વાત કરી, બધી સાચી, પણ તમે એ વાત સુરતમાં કેમ નથી કરતા ને અહીંયા કરવા આયા છો? એટલે એ આયાતી ઉમેદવારને ત્યાં કોઈ પ્રાધાન્ય મળવાનું નથી. ભલે ગોપાલ ઇટાલિયાએ પ્રચાર કર્યો હોય, માધ્યમ જે કઈ વાપર્યું હોય બરાબર છે. અને સ્ટિંગ ઓપરેશનની વાત છે તો સ્ટિંગ ઓપરેશન
જે કોઈ હોય, હું કહું છું એ કાયદેસર રીતે એની તપાસ થવી જોઈએ તટસ્થપણે, અને જે કોઈ દોષિત હોય હું કહું છું એના ઉપર કેસ થવો જોઈએ. જો સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય અને તટસ્થ રીતે ઝીરો ટોલરન્સ થી કામ કરતી હોય તો આના ઉપર તપાસ થવી જોઈએ. બીજી વાત એવી છે કે જે પેલી સરપંચ અને ઉપસરપંચ વાળી વાત થઈ ને, હું પંચાયતનો મેમ્બર 10 વર્ષ ચૂંટાયેલો છું. સરપંચ એક ચૂંટાઈ જાય અને નીચેના સભ્યો પછી ઉપસરપંચ કરે ને, એ નીચેના સભ્યો ધારે ન તો સરપંચ ઉપર અવિશ્વાસની દરખાસ્ત લાવી શકે, એટલો પાવર સભ્યોનો હોય છે. એટલે એવું જરૂરી ક્યાંય હોતું નથી કે સરપંચ જે હોય એ જ સભ્ય ચૂંટાય અને એને સમર્થન કરે. એટલે આવી બધી ભ્રામક વાતો કરવી નહીં. બીજું, તમે લોકશાહી નું મંદિર, નરેન્દ્રભાઈ મોદી આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી સંસદમાં એમ કે લોકશાહી में विरोध पक्ष का અને અહીંયા ગાડે એમના પ્રવક્તાઓ અને કાર્યકર્તાઓ લોકશાહીનું ખૂન કરવાની વાત કરે કે ડબલ એન્જિન હશે તો જ વિકાસ થશે, ટ્રિપલ એન્જિન હશે. હમણાં તો 2 સરપંચ કહી દીધા, નરેન્દ્રભાઈ સરપંચ છે, ભૂપેન્દ્રભાઈ સરપંચ છે. હવે નીચેના સભ્ય કે આ ભાઈ અમારા કિરીટભાઈ લાવી દો. હવે આમાં તો મને ખબર નથી પડતી કે કોને કઈ ઉપમા અપાય છે. એનો વાંધો નથી, ભલે દેતા એનો કઈ વાંધો નથી, પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કૌભાંડકારી છે. એમના નામે ઘણા બધા કૌભાંડો છે. ભલે શૈલેષભાઈ ત્યાં 25 દિવસ રહે, 10 દિવસની બદલે એનાથી કઈ ફેર નહીં પડે. એમને ત્યાં 17 વર્ષથી જાકારો આપેલો છે ત્યાંની જનતાએ. એમણે પોતાને વિચારવું જોઈએ કેમ નહીં હોય, એ પેલા અરીસો જોવો પડે ને. એટલે આપનું એવું કહેવું છે કે કિરીટ પટેલ ભ્રષ્ટાચારી છે, આપનું એવું કહેવું છે મુકેશભાઈ? એમાં હું નથી કેતો, ત્યાંની લોકલ પબ્લિક કે છે, ત્યાંના જે મીડિયા અને ન્યૂઝ છે ને એમાં બહાર આવેલું છે. અને પ્રવીણ અને નીતિનભાઈ જે રાણપરિયા છે એ એક નંબરનો એક પાયાનો કાર્યકર્તા છે. દરેક જગ્યાએ ગામડામાં અને દરેક જગ્યાએ એને સાથ સહકાર અત્યારે મળી રહ્યો છે. એટલે પ્રોબ્લેમ થાય એવું હું ક્યાંય માનતો નથી. હા, એ ભાઈનું એવું કેવું છે કે સરકાર હોય એનો જ ઉમેદવાર કે ધારાસભ્ય જીતે તો ભાઈ તમે અંદર શું સેટિંગ કરી નાખતા હોય અમને નથી ખબર. અમે તો અમારી મહેનત ઉપર ભરોસો રાખી અને વાત કરીએ છીએ. જે પબ્લિકમાં જઈએ છીએ ત્યાં જોઈએ છીએ ને એના આવકારને જોઈએ છીએ, એની વાતને સાંભળીએ છીએ અને પછી વાત કરીએ છીએ. તમે તો સીધે સીધું 15 વર્ષનો વનવાસ હોય તો કહી દો કે અમારો જીતે. હવે જો એવી આસમાની સુલતાની કરી નાખી હોય તો તમારે આવડી મોટી ફોજ ત્યાં શું કરવા ઉતારવી પડે? વિકાસ જો કરી નાખ્યો હોય, જે તમે કિરીટ પટેલ છે એમ કે છે ઉમેદવાર, ત્યાં ખૂબ કામ કરે છે, ખૂબ વિકાસ કરી નાખ્યો છે, તો પછી તમારે જો આટલો બધો વિકાસ કરી નાખ્યો હોય તો તમારે મત માંગવા જવાની બેન જરૂર પડે ખરી? પ્રજા એટલી સરસ સાણી છે કે જો વિકાસ તમે એટલો કરી નાખ્યો હોય તો તમારે ખાલી નરેન્દ્રભાઈ હાથ કરે ને ત્યાં જીતી જવું જોઈએ. પણ માત્ર ને માત્ર ભ્રામક વાતો કરે છે ને પાછા કે ફોજ ઉતારે જેની પાસે હોય. આવી સાબુદ્દીન રાઠોડ જેવી એમની વાતો, મને એમ થાય છે કે ફોજ એટલે શું? અરે કાર્યકર્તાઓ નેતાઓ પોતાની વાત રજૂ કરવા માટે દરેક જગ્યાએ જાય, પ્રચાર કરે, હેલ્ધી પ્રચાર કરે, એનું નામ કહેવાય. બાકી તમે પૈસા, ધમકી અને તમામ એજન્સીનો ઉપયોગ કરી, ચૂંટણી પંચનો ઉપયોગ કરી અને જો તમે ઉમેદવારને તમારા જીતાડવા માંગતા હોય તો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતવાનો નથી, ગોપાલ ઇટાલિયા પણ જીતવાનો નથી. કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર કાચબાની ગતિએ ભલે નાના મતે, પણ બેન તમે તે દિવસે ડિબેટ કરશો રિઝલ્ટના દિવસે કે કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર 5 મતથી પણ જીતી જવાનો. બિલકુલ બિલકુલ. એટલે તમારી એવી આશા છે કે કોંગ્રેસનો ઉમેદવાર 5 મતની લીડ સાથે પણ જીતી જવાનો. જગદીશભાઈ આપની પાસે આવું છે. શૈલેષભાઈ એવું કહ્યું કે જગદીશભાઈ એવું કહેતા હોય કે ભાઈ આમ આદમી પાર્ટી દ્વારા જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે તો એમાં તો જો જગદીશભાઈ મુખ્યમંત્રી હોત તો સારું. શું કેવું આ બાબતે? એના મોઢામાં સાકર, કારણ કે અમને કોઈ એસટી ની ટિકિટે નથી આપતા. એને કમસે કમ ધારાસભાની ટિકિટ આપવાની વાત તો કરી, મુખ્યમંત્રી તો જ બનાય ને બેન. એવું છે શૈલેષભાઈ ઠીક છે ટીકા કરે અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા હોવાને કારણે એને 100% એના પક્ષનું વાત કરવી જોઈએ અને એ કે છે ગ્રાઉન્ડ રિયાલિટી બરાબર છે.
કાર્યકર તરીકે ઈ જયા, બિલકુલ સાચી વાત છે. પત્રકારોએ એને કીધું મેં જગદીશભાઈને ક્યાંય જોયા નથી. ભલા માણસ, અમે પત્રકાર છીએ, કાર્યકર નથી. એમ તો હું અમેરિકામાં નથી ગયો, તો અમેરિકામાં ટ્રમ્પની ચૂંટણીનું કવરેજ કર્યું કે નહીં, છાપામાં આવ્યું કે નહીં? તો અમેરિકામાં તો હું તો ગયો નતો. એટલે એમાં દરેક જગ્યાએ મોરના ઈંડા વિશે તમારે લેખ છાપવો હોય તો ઈંડા સેવવા જરૂરી નથી, તમને પ્રોસેસની ખબર હોય એ રીતે લખવાનું હોય. ખેર, એ એની રીતે છે. 100 વાતની એક વાત છે બેન, કે જે ગ્રાઉન્ડ રિયાલિટીમાં લોક જુવાળ જે જોવા મળી રહ્યો છે એના આધારે આપણે આંકલન કરતા હોઈએ છીએ કે ક્યાં કોનું પરડું ભારે છે. આપણે લેશ માત્ર ઈચ્છતા નથી કે કોંગ્રેસ હારે, ભાજપ હારે કે ઇટાલી હારે, કોઈ શું કામ હારે? ભાઈ, જેના નસીબમાં હોય જીતે. ગોપાલ માસીનો છોકરો નથી અને ભારતીય જનતા પાર્ટી હારે બાપે મારા વેર નથી. આપણે તો જે ગ્રાઉન્ડ રિયાલિટી છે એ તમને કહીએ છીએ. જો આવું ન હોત ને ગોપાલ બિલકુલ સિમ્પલ ને સોબર હોત તો તમારે જેમ ભાઈએ કીધું, પંચાલભાઈ સાહેબે, એમ હકીકતે તમારે આટલો મોટો આખો તામ જામને તાસીરો કરવાની જરૂર શી પડે? 3 દશકાથી આપણું શાસન હોય, તળિયાથી નળિયા સુધીમાં તમારા કાર્યકરો હોય, તો તમારે તો ન્યાય એક માણસને ગમે એને ટિકિટ આપીને કેવું જોઈએ ભાઈ તમે તમારી રીતે રમી લેજો. હું તમને એક નાનું ઉદાહરણ આપું. 2-3 વર્ષનું નાનું બાળક એ આપણને ધમકી આપે કે અંકલ હું તમને પાડી દઈશ, તો આપણે કોઈ દિવસ 108 ને ફોન કરીએ, પોલીસને બોલાવીએ, ક્યારેય લશ્કરને બોલાવીએ કે ભાઈ આ છોકરાએ મને ધમકી આપી? આપણે જે રીતે એને હસી મજાકમાં કહી દઈએ હશે બટા, હા હા કાંઈ વાંધો નહીં, એવું કરીને ટાળી દઈએ. શું કામ? બાળકને એમ છે કે એ મારાથી ગભરાઈ ગયા. શું હોય તો આપણને ખબર છે. એવી રીતે વિસાવદર તો બાળક ગણાય, જે 156 બેઠક લઈને જે આખા રાજ્યમાં દિગંત વિજય મેળવીને પામ્યા હોય જે ભારતીય જનતા પાર્ટી, એને એક વિસાવદર તો એને બિલકુલ બાળક જેવું જ લાગવું જોઈએ. એમાં એને સ્થાનિક યુનિટ છે એને કેવું જોઈએ, વિસાવદરના લોકોને ભારતીય જનતા પાર્ટીના હોય એને કેવું જોઈએ કે ભાઈ તમારી ઉપર મુબારક, અમારે કોઈને આવવાની જરૂર નથી, કારણ કે બહુ સુંદર સુરાજ્ય આપણે આપ્યું છે, સુશાસન આપ્યું છે અને જનતા ક્યારેય નગુણી હોતી નથી. આશીર્વાદ આપવાના જ છે. એને બદલે તમે જુઓ છો આટલા સ્ટાર પ્રચારકો, આટલા ધારાસભ્યો, આટલા સંસદ સભ્યો, કુંવરજીભાઈ બાવળિયા, હીરાભાઈ સોલંકી, ભાઈ જયેશ રાદડિયા, CM 2 વખત આવી ગયા, ચંદ્રકાંત ભાઈ CR પાટીલ સાહેબ આવી ગયા, મનસુખ માંડવિયા આવી ગયા, જગદીશ પંચાલ આવી ગયા. તમે કલ્પના કરો ને, હજી અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર ને જુનાગઢ 4 જિલ્લાના તો કાર્યકરો બોલાવ્યા છે. એટલે એક બેઠક જીતવી છે તોય આટલી કાહટી, અને તેમ છતાં આપણે હરીફને નબળો માનવો તો એ હેલ્ધી નિશાની નથી. એમ કહું છું, એમ કેવું જોઈએ કે ભાઈ જે કઈ છે તે ભારતીય જનતા પાર્ટી જે છે એના કર્મને આધારે મત માગશે અને લોકો આશીર્વાદ આપશે. પણ એ નહીં હોય તો જ તમારે આ તામઝામને તાસીરો કરવો પડે. આટલો મોટો તમે કલ્પના તો કરો, કોઈ પણ માણસ સમજી શકે કે તમે ભયભીત અવસ્થામાં હો તો જ આ પરિસ્થિતિનું નિર્માણ થાય. એવું તો કોંગ્રેસે નથી. ભલે જીતવાની આશા હોય કે જેમ પંચાલ સાહેબે કીધું જીતશે, તમે જુઓ આટલો તામઝામ તાહીરો, ત્યાં રાહુલ ગાંધી આવ્યા હોય કે પ્રિયંકા વાડ્રા આવી ગયા હોય, સોનિયા ગાંધી આવ્યા હોય કે મલ્લિકાર્જુન ખડગે આવ્યા હોય કે તો આપણે સમજીએ કે ભાઈ એ લોકો કોઈ નથી આવ્યા. જુઓ ત્યાં એમને તમને કીધું છે કે ભાઈ નીતિનભાઈ રાણપરિયાને ઉભા રાખ્યા છે, જે થવું થાય, જનતાને મત આપો તો આપી દેશે, સારા માણસ હશે તો. એવી રીતે ભાજપે તો ઓર ઢીલ મૂકવી જોઈએ પણ નથી મુકાણી. એનો અર્થ એમ છે કે ટર્ફ ફાઇટ છે. જી બિલકુલ. એટલે ગોપાલ ઇટાલિયા વર્સિસ કિરીટ પટેલ અને નીતિન રાણપરિયા પણ અહીંયા જોવા મળે છે. શૈલેષભાઈ, આપની પાસે આપવું છે. કિરીટભાઈ એવું કહ્યું છે કે 800 દાડાનો મને ધારાસભ્ય બનાવો, હું રોડ પેરિસ જેવા કરી દઈશ. તો તમને તો કેટલી બધી સીટો અત્યારે આપી છે, તો તમારે તો આખું ગુજરાત પેરિસ જેવું કરી દેવું જોઈતું હતું ને શૈલેષભાઈ? હા, કિરીટભાઈ પટેલ એવું બોલ્યા છે, પરંતુ માનો કે કોઈએ સારામાં સારી વાત કરવી કે હું આવા કાચ જેવા રોડ બનાવી દઈશ, નાના બાળકના ગાલ જેવા રોડ બનાવી દઈશ, ફલાણા ગામ જેવા રોડ બનાવી દઈશ. આપણે બીજા રાજ્ય માનો કે બિહારમાં જઈએ તો કે હું ગુજરાત જેવો વિકાસ કરી દઈશ કહીએ છીએ ને, નમૂના આપીએ છીએ, દાખલાઓ આપીએ છીએ. એમ એમણે એ દાખલો આપ્યો છે, એમની પાસે એ દાખલો હતો તો એ દાખલો આપ્યો છે, પરંતુ એની નીતિ અને નિયત સાફ હતી કે વિકાસ કરવો છે, મારે વિસાવદરને વિકાસ તરફ લઈ જવું છે. એક વાત. બીજી વાત, હમણાં મુકેશભાઈ પણ વાત કરતા હતા અને જગદીશભાઈ પણ વાત કરતા હતા કે આટલી બધી કાર્યકર્તાઓની ફોજ હું કામ રાખી.
અમારા જેટલા કાર્યકર્તાઓ આવ્યા, નેતાઓ આવ્યા, એની જગદીશભાઈને બધી ખબર છે. મને આનંદ થયો, કાંઈ વાંધો નહીં, મારા વડીલ છે. પણ એમને કોંગ્રેસના કોણ આવ્યા છે ને એ નથી ખબર એમને. એટલે અમે તો હોટલમાં રહેતા હતા ત્યાં, એટલે અમને ખબર છે. પરેશભાઈ દાનાણી પણ ચૂંટણી કેમ્પેનમાં છે ને, એમને જવાબદારી આપેલી છે. લલિત કગતરાને પણ જવાબદારી આપેલી છે. લલિત વસોયાને પણ જવાબદારી આપેલી છે. અને શક્તિસિંહ જે છે એ સતત મોનિટરિંગ કરી રહ્યા છે ને ત્યાં આવી રહ્યા છે. એટલે કહેવાનો મતલબ, આ તો મેં 2-4 નામ આપ્યા, બાકી તમામ આજુબાજુના કાર્યકર્તાઓને બધા, અને આવવું પણ જોઈએ. હું એનો વિરોધ કરતો જ નથી, કારણ કે કોઈ પણ પાર્ટી ભજન મંડળી લઈને બેઠી નથી. પાર્ટી લઈને બેઠા છીએ તો ચૂંટણી છે એ કોઈ પણ પાર્ટીની લેબોરેટરી છે. એક વાત. બીજું, અમારી પાસે ફોજ છે, અમારી પાસે નેતાઓ છે, અમારી પાસે નામ છે, અમારી પાસે નીતિ છે, અમારી પાસે છે. અમારી પાસે જયેશભાઈ રાદડિયા જેવો ચહેરો છે તો અમે લઈ જઈએ. અમારી પાસે માનો કે CR પાટીલ જેવો ચહેરો છે તો લઈ જઈએ. અમારી પાસે મુખ્યમંત્રી છે તો લઈ જઈએ. અને બીજું, આટલા બધા શા માટે બોલાવ્યા છે? જગદીશભાઈ એવી વાત કરી તો અમે પહેલા પણ કહ્યું છે, ફરીથી પણ કહ્યું છું કે અમારી પાર્ટી પંચ નિષ્ઠામાં માને છે, એકાત્મ માનવવાદમાં માને છે, ચિંતન મનન બેઠક ચર્ચા અને ખાટલા બેઠક કરવા વાળી પાર્ટી છે. અમે ચૂંટણી છે એ અમારી લેબોરેટરી છે. અને વિસાવદર ની સાથે વિકાસની કડી જોડાય, વિસાવદર પણ વિકાસની સાથે જોડાય, કડી પણ વિકાસની સાથે જોડાય, એ અમારી મહેનત છે. અમારા માટે મુખ્યમંત્રી છે એ પણ પાર્ટીના કાર્યકર્તા છે. અમારા માટે મંત્રી પણ એ પાર્ટીના કાર્યકર્તા છે. અમારા માટે માનો કે CR પાટીલ જે છે અથવા તો મનસુખભાઈ માંડવિયા છે કે કોઈ પણ હોય, એ પણ અમારા પાર્ટીના કાર્યકર્તા છે. આ પાર્ટી કાર્યકર્તાઓની બનેલી છે. આ પાર્ટી કોઈ પરિવારની પાર્ટી છે નહીં. એટલે આ વિસાવદરની ચૂંટણી છે એ કોઈ મોટો જંગ છે ને એવું અમે નથી માનતા, પણ વિસાવદરને પણ વિકાસ મળે. માનો કે કિરીટભાઈ પટેલ ચૂંટાય તો કરોડોના વિકાસના કામો એ બધું કરવાનું જ હોય. અને બાકી તો માનો કે કોઈ અન્ય ચૂંટાય તો પછી એ ચૂંટાયા પછી શું બોલે છે? ભૂપતભાઈ ભાયાણી ચૂંટાણા હતા તો એ શું બોલતા હતા? હર્ષદભાઈ રીવડિયા ચૂંટાણા હતા તો એ શું બોલતા હતા? એ એમ બોલતા હતા કે ભાજપની સરકાર છે, આપણા કામ થાય નહીં. જનરલ ચૂંટણી હોય ને, જનરલ બધી જ, જે રીતે 2022 માંથી, તો ત્યારે તો કોણ આવશે? કોંગ્રેસની સરકાર આવશે, ભાજપની આવશે, આમ આદમી પાર્ટીની આવશે, ન ખબર હોય એટલે લોકોને એમ હોય કે આ આવશે, એને મત આપી દીધો હોય. હવે તો લોકોને ખબર જ છે કે સરકાર તો ભાજપની જ છે, આપણે ખાલી પ્રતિનિધિ આપવાના છે. એટલે પ્રતિનિધિ આપવા માટેની આ ચૂંટણી છે. એટલે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ વિસાવદરના લોકો આપવાના છે. એમણે મન બનાવી લીધું છે. જે પ્રકારે માનો કે કિરીટભાઈ પટેલ જે છે એ ગયા વખતે લડ્યા હતા ત્યારે પણ ટૂંકા માર્જિનથી, એટલે કે 6-7 હજારની લીડથી હાર્યા હતા. એટલે એ એટલી લીડથી હાર્યા હતા, એના અડધા ગણો એટલે 3,500 મત થાય. 3,500 કે 4,000 મત લઈ લે આ વખતે વધારે, એટલે જીતી જવાય. અને આમ પણ વિસાવદર સિટીમાં ગયા વખતે પણ 4,000ની લીડ હતી. ગામડાઓમાં ક્યાંય અસમંજસ હતું, પણ હવે એ અસમંજસ પૂરું થઈ ગયું છે. લોકોને ખબર પડી ગઈ છે કે ગોપાલ ઇટાલિયા નામનો જે માણસ છે એ કતાર ગામમાં જે ખોટું બોલીને આવ્યા છે એવું જ ખોટું અહીંયા બોલવાના છે. અને જે રીતે પંજાબનો પૈસો આવે છે, અને પંજાબનો પૈસો કંઈક પકડાણો પણ છે, આજે એની ગાડી પકડાણી છે એવા સમાચાર છે. પૈસા બધાની પાસે હોય છે. જેમ કે ચૂંટણી પંચ પાસે બધાએ નોંધાવ્યું છે કે 30-35 લાખ રૂપિયાની ચૂંટણી લડાઈ રહી છે. જો ખરેખર વ્હાઈટ પૈસા હોય તો આજથી હું મારું પત્રકારિતા છોડી દઉં. શૈલેષભાઈ, જો ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડતી હોય ને, એ કાર્યકર્તાઓના આધારે લડતી હોય છે. અને કાર્યકર્તાઓ સ્વયંભૂ અડધું તો ઉપાડી લેતા હોય છે. એ કાર્યકર્તાઓની પાર્ટી છે એટલા માટે. એટલે કહેવાનો મતલબ એમ છે કે ચૂંટણી ખર્ચમાં જ આવતું હોય છે બધું. ચૂંટણી ખર્ચ કોણે કેટલો કર્યો કે કેટલો નહીં, એ ચૂંટણી પંચનું વાત છે. અને ચૂંટણી પંચ જે છે એ સ્વાયત્ત સંસ્થા છે. જે રીતે ન્યાયતંત્ર સ્વાયત્ત સંસ્થા છે, ચૂંટણી પંચ પણ એ રીતે સ્વાયત્ત સંસ્થા છે. એટલે ચૂંટણી પંચનું કામ કરતું હોય છે. ને જે કાંઈ દારૂ કે પકડાણો છે એની વાત કરી તો દારૂ પકડાણો એ જે પકડાણો છે ને, એ જ્યાંથી પકડાણો છે એની ઉપર પણ પગલા લેવા જોઈએ. ગોપાલ ઇટાલિયાએ જ મૂક્યો હોય તો ગોપાલ ઇટાલિયા ઉપર પગલા લેવા જોઈએ, અથવા તો જે વેચનાર છે એને જ લીધો હોય તો એની ઉપર પગલા લેવા જોઈએ. કાયદાનું કામ કરશે ને કિરીટ પટેલ દ્વારા, જો કિરીટ પટેલ અને કિરીટ પટેલના માણસો દ્વારા મૂકવામાં આવ્યો હોય તો કાર્યવાહી થશે કે કેમ? શૈલેષભાઈ, કિરીટ પટેલ અથવા તો કિરીટ પટેલના અમુક જે સમર્થકો હોય એમના દ્વારા મૂકવામાં આવ્યો તો કાર્યવાહી થશે કે કેમ?
જો દારૂ વેચવો, દારૂ પીવો, દારૂ પીવડાવવો આ ગુનો બને છે, એટલે ઈ કદાચ કોઈ પણ હોય, હું હોય કે મારા માસીનો છોકરો હોય કે કોઈ કિરીટભાઈ પટેલ હોય, કોઈ પણ દોષિત હોય, એને આ રાજ્યની સરકાર છોડવાના મતમાં છે નહીં. કાયદો કાયદાનું કામ કરશે, ન્યાયતંત્રનું કામ કરશે. દારૂ પકડાનો છે એ દેખાય છે, ત્યાં પોલીસ પણ ઊભી છે, અને એ બધું કામ પોલીસે કરવાનું જ છે ને એ કરશે જ. અને એમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. પણ ખાટલે મોટી ખોટ એ છે કે ચૂંટણી પ્રચારમાં જવાના બદલે આવા પ્રોપોગેન્ડા કરે રાખે છે. બોલાય પૈસા લીધા, બોલાય દારૂ લીધા, ના અંતે દારૂ પકડવાનું કામ પોલીસનું છે, પકડતા હોય છે. અને દારૂ વેચાવો ન જોઈએ એ અમે કહીએ છીએ. કોંગ્રેસે તો કીધું છે કે દારૂની છૂટ આપવી જોઈએ, પણ નહીં. અને ગોપાલ ઇટાલિયાને તો એક જણે એમ પૂછ્યું હતું બેન કે આ કેરાલામાં ગાયનું માંસ ખાય છે, તો ગોપાલ ઇટાલિયાએ એવો જવાબ આપ્યો, જેને ગાય ભાવે ઈ ગાય ખાય, ગાય નો ભાવે ઈ નો ખાય. બોલો આ કયા પ્રકારની વાતો છે યાર? આ પ્રકારની વાતો કરવા વાળા ઉપર તો એટલી અને તાળીઓ પાડે છે બેન, દીકરીઓ તાળીઓ પાડે છે કથામાં કે સત્સંગમાં, તો એ હિજડા પાવૈયા જેવા લાગે છે. આવા શબ્દો બોલ્યા છે ગોપાલ ઇટાલિયા. એટલે આ સૌરાષ્ટ્રની સંસ્કૃતિને તો આ છાજે નહીં. બાકી જેને જે સારું લાગતું એ ભલે લાગે. જી 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 શૈલેષભાઈ, આપની પાસે સમયની મર્યાદા છે એટલે આપણે એ પ્રમાણે. જગદીશભાઈ, આપની છેલ્લી પ્રતિક્રિયા શું રહેશે? ફક્ત આપણે 2 મિનિટમાં એ વાચક ખતમ કરીશું. જી બેન, જે રીતે શૈલેષભાઈએ વાત કરી, વિસાવદરનો ઈ પ્રશ્ન નથી કે કોણ ધાર્મિક છે, કોણ અધાર્મિક છે, કોણ ધાર્મિક છે, કોણ અધાર્મિક છે, એ પ્રશ્ન નથી. વિસાવદરનો પ્રશ્ન છે ટેકાના ભાવે જણસો જે છે ખરીદાવવી જોઈએ. પછી સેન્સિટિવ ઝોનનો મુદ્દો છે, એમાં ખેડૂતને અન્યાય થવો ન જોઈએ. વિકાસ જે રૂંધી ગયો તે વિકાસ થવો જોઈએ. આ બધા પ્રશ્નો ખેડૂતોના છે. ગાય ને ફલાણું ને ધરમ ને પાવૈયા ને છલાણું જે અત્યારે આ બધા કે છે, એ પ્રશ્ન વિસાવદરનો નથી ને એના ઉપર ચૂંટણી લડાતી નથી. વિસાવદર મુસ્લિમ દેશ છે, બરાબર છે. પેલી વાત તો એ દેશ શબ્દ તમે વાપરો છો, એ તો આપણું પોતાનું પ્રદેશ છે ને, આપણું ગામડું છે. ભગવાન, એટલું ધ્યાન રાખો, દેશ નથી. પણ ખેર, શૈલેષભાઈ મેં કીધું તેમ આવી રીતે તમે જેમ અત્યારે ભાઈ શૈલેષભાઈ શું કે છે કે ચૂંટણી પ્રચારમાં જવાના બદલે પૈસા પકડાવાના, દારૂ પકડાવાનો. અરે ભલામણા પ્રોપરકંડા આ કહેવાય કે ઓલું? ચૂંટણી પ્રચાર તો રૂટીન છે. તમારે દારૂ પકડો એટલે દારૂ વેચાવા દેવો જોઈએ કે પૈસા અપાવવા દેવા જોઈએ એવું ચાલતું છે. અને પોલીસનું કામ કરતું હોત તો અત્યારે થયું શું? તમે જુઓ, દારૂ પકડનાર કેટલા કલાક થયા, ધરપકડ બરપકડ કોઈની થઈ છે ખરી? કોઈ ક્યાંય તટસ્થ કુછ નહીં હે ભાઈ. જેનું, અને એ ખાલી ભાજપ ઉપર નથી, જયારે જે સત્તામાં પાર્ટી હોય સ્વાભાવિક તંત્ર એને જ કયું કરતું હોય છે, એટલે એમાં ભાજપ પર કોઈ દોષારોપણ નથી. પણ આ બધા મુદ્દા ગૌણ છે. વિસાવદરની જનતા ઝંખે છે કે ખેડૂતોના પ્રશ્ને યા તો માણસ લડી શકે એવો જોઈએ, કા ખેડૂત હોવો જોઈએ. એમાં અત્યારે તમે જુઓ, બિલકુલ એમાં અત્યારે ગોપાલ ઇટાલિયા આગળ છે. જી 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 મુકેશભાઈ, આપની પાસે સમયની મર્યાદા છે, આપની છેલ્લી પ્રતિક્રિયા મને જણાવશો. બેન, ઘણી બધી વાતો થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ ખાસ કરીને બહુ લાંબુ ભાષણ આપ્યું છે. એમણે કહ્યું કે ફોજ હોય ઉતારે, અને પછી કોંગ્રેસની ફોજ એમણે જ ગણાઈ દીધી કે શક્તિસિંહ હતા, પરેશભાઈ હતા, એ પાછું એમણે જ ગણાઈ દીધું. ચલો કઈ વાંધો નહીં, એમને બીજું કઈ કામ નથી એટલે કરે. પણ જે જગદીશભાઈ કીધું એમાં આવી જાય છે બધું કે ભાઈ જો ખરેખર તમે વિકાસ જ કરી નાખ્યો હોય, તમે લોકશાહીનું મંદિર જો ગુજરાતને માનતા હોય, તમારા લોકલાડીલા પ્રધાનમંત્રી કે મુજબ, તો પછી વિસાવદરના વિકાસમાં ક્યાંય અટકવું જોઈએ જ નહીં. ધારાસભ્ય હોય કે ન હોય, ગુજરાતનો ધણી જયારે થઈ ગયો તો ઓલા તમારા 2 સરપંચ શું કરે છે, નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ? એ લોકોને ખબર નથી કે વિસાવદર ગુજરાતનો ભાગ છે, એને વિકાસ કરવો છે. અહીંયા આવે ત્યારે તો મોટા મોટા પડઘા મારે છે, 10,000 કરોડ 15,000 કરોડ આપ્યા, ભેટ આપી. ક્યાંથી ભેટ આપી? અમારા ટેક્સના પૈસા તમે વહીવટ કરો છો, ભેટ શેની આપી? બીજી દારૂની વાત કરી બેન, દારૂની વાત હવે તમે ના કરો, અમે બંધ કરી દીધી છે, બીજાએ બંધ કરી દીધી. કારણ કે રોજે રોજ મળે છે, ગલીઓ મળે છે ને, આજ બધા હપ્તા લેવા વાળા છે. આ અધિકારીઓ ને ભાજપના નેતાઓ હપ્તા લે છે ને, એના કારણે દારૂ મળે છે. બાકી દારૂ કાલે બંધ થઈ જાય કરવો હોય તો. પણ કોઈ પણ સરકાર હોય, એના નેતાઓ જયારે ભ્રષ્ટાચારમાં હોય, અધિકારીઓ હોય, ત્યારે દારૂ અહીંયા ક્યારેય બંધ નહીં થાય. અને આ લોકો ધર્મ જાતિ ઉપર જ ચૂંટણી જીતી શકે, વિકાસના બાબતે ચૂંટણી જીતી શકે એમ નથી. નહીતર ભૂપેન્દ્રભાઈ ગાંધીનગરમાં બેઠા બેઠા પ્રેસ કોન્ફરન્સ કરે અને વિસાવદરની જનતા મત આપે તો એને વિકાસ કહેવાય. બાકી એ ભજન મંડળી ચલાવતા હોય કે રાજકારણમાં હોય, એમને મુબારક, મને વાંધો નથી.
પણ બીજાને ક્રિટિસાઇઝ કરતા પહેલા તમે 30 વર્ષથી ગુજરાતની અંદર સુકાન સંભાળો છો અને છતાંય જો તમારે ત્યાં પડ્યા રહેવું પડે તો મને એમ થાય આનાથી શરમજનક કોઈ ઘટના હોય ન શકે. બિલકુલ બિલકુલ જી જે જી વખતે ખબર પડશે કોણ ક્યાં છે, પણ વધારે પડતી અતિશયોક્તિમાં વાત કરવી ના જોઈએ. બિલકુલ 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 શૈલેષભાઈ, આપનું શું કહેવું? ફક્ત 1 મિનિટનો સમયગાળો છે મારી પાસે. 1 મિનિટમાં આપની પ્રતિક્રિયા મને જણાવજો પ્લીઝ. ના, મુકેશભાઈ ઘણી વાત કરી, પરંતુ એમને ખબર છે કે વિસાવદરની સ્થિતિ એવી છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બે જ રેસમાં છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ બંનેને ક્યાં જવું એ પ્રશ્ન છે. બાકી ભારતીય જનતા પાર્ટી 3માંથી આગળ છે અને ભારતીય જનતા પાર્ટીના કિરીટભાઈ પટેલ 15 થી 20,000ની લીડથી જીતવાના છે. જે પહેલા જે ફુગો હતો, બિલાડીનો ટોપ હતો, એ બિલાડીના ટોપની જેમ નીકળી ગયા હતા. એ બધાને ખબર છે કે એ કતાર ગામમાંથી પણ શું કરી નીકળ્યા છે, પોતાનું ગામ ટીંબી છે ત્યાંથી શું કરી નીકળ્યા છે, પોતાનો પરિવાર શું કરે છે, આ બધાને ખબર છે. ને વિસાવદર છે એમાં પણ હિન્દુઓ રહે છે, સનાતન ધર્મવાળા રહે છે, એટલે ત્યાં હિન્દુ માટે પણ કઈ કહેવામાં આવે એ વ્યાજબી નથી. વિસાવદર કઈ મુસ્લિમ તાલુકો નથી, એટલે કહેવાનો મતલબ કે તમામ ધર્મના લોકો ત્યાં રહે છે, એટલે આવું બોલવું એ વ્યાજબી નથી. પછી એને પંપાળવા માટે કે એને માખણ ચોપડવા માટે પછી કે વિસાવદરમાં હિન્દુત્વ વાળું કઈ નથી પણ વિકાસ વાળું લ્યો, તો વિકાસ તો અમે કરીએ જ છીએ. એટલે ગમે તે રીતે આપણે કોઈને માખણ લગાડવું હોય તો આવી રીતે લગાવી શકાય એવું મને દેખાય. જી 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 આભાર આપણા ત્રણેય લોકોનો કે આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને વિસાવદરમાં કોણ જીતશે એવી ચર્ચાઓ પણ કરી. હવે